जय स्वामीनारायण। तो द्रावणों में अपनो टॉपिक हतो संख्यात्मक गुणधर्म। तो छेल्ले आपणे बे संख्यात्मक गुणधर्मों विस्तृत रीते अभ्यास कर्यो। पहेलुं हतुं बाष्प दबाण में थतो सापेक्ष घटाडो अने बीजुं हतुं उत्कलन बिंदु ऊना। हवे त्रीजुं आपणे भणवाना छे ठार बिंदु अवनय। तो आपणो आ टॉपिक महत्वनो एटला माटे छे कि संख्यात्मक गुणधर्मनो उपयोग करी अने द्रावण में ओगाड़ेला द्रव्यनो प्रायोगिक रीते अणुभार नक्की करी शकाय। तो अणुभार नक्की करवानी आ पद्धतिओ छे। एमानुं पहेલું આપણે ભણ્યા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અને બીજું ઉત્કલન બિંદુ ઊંડાણ। એવી રીતે ત્રીજો ગુણધર્મ છે ઠાર બિંદુ અવનય। તો એના માટે પહેલાં આપણે ઠાર બિંદુને વ્યાખ્યાયિત કરીશું। तो अत्यार सुधी आपणे ठार बिंदुनी व्याख्या एवी बोलता था कि जे तापमाने प्रवाही घन में रूपांतरण थाय ए तापमान ने ए प्रवाहीनु ठार बिंदु कहेवाय। दाखला तरीके प्रवाही पाणी होय अने प्रवाही पाणीनु तमारे घन एटले बरफ में रूपांतरण करवुं होय तो आपणे खबर छे कि प्रवाही पाणी ने आपणे 0 डिग्री सेल्सियस એટલે 273 કેલ્વિન તાપમાને લઈ આવે એટલે પ્રવાહી પાણીનું બરફમાં રૂપાંતરણ થાય। તો આ 0 ડિગ્રી એટલે 273 કેલ્વિન તાપમાન એ પાણીનું ઠાર બિંદુ કહેવાય। તો અત્યાર સુધી આપણે વ્યાખ્યા ભણતા હતા એનાથી થોડું અલગ કે ઠાર બિંદુને એકદમ સ્પષ્ટ રીતે આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો એવું કહેવાય કે જે તાપમાન पदार्थनी प्रवाही अवस्थानु बाष्प दबाण अने घन अवस्था बाष्प दबाण सरखा थाय। तेने पदार्थनु प्रवाहीनु ठार बिंदु कहेवाय। ए तापमान कि जे तापमाने प्रवाही अने घन दाखला तरीके आपणे हमणां एवुं बोल्या कि प्रवाही पाणी एनुं तमारे घन सॉलिड अने बरफ में रूपांतरण करवुं तो पदार्थनी आ बंने स्थिति घन अने प्रवाही जे तापमाने आ पदार्थनी बंने अवस्थानु बाष्प दबाण सरखुं अने संतुलित थाय ए समयना तापमानने ए पदार्थनु ठार बिंदु कहेवाय। आपणो टॉपिक छे ए ठार बिंदु अवनयन छे। अवनयन एटले घटाडो એટલે ડેલ્ટા ટી એફ એફ એટલે ફ્યુઝન પોઈન્ટ એટલે ઠાર બિંદુ। તો આગળ આપણે એવું ભણ્યા કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનતા દ્રાવણના ठार बिंदु में घटाड़ो थाय।
तो आगे આપણે એવું ભણ્યા કે શુદ્ધ દ્રાવકમાં તમે દ્રવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવો એટલે શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય. ઠાર બિંદુમાં થતા આ ઘટાડાને ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા ટી એફ કહેવાય. ડેલ્ટા ટી એટલે તફાવત છે. દાખલા તરીકે આપણે ટી એફ અંશ એને શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ કહે અને ખાલી ટી એફ એને દ્રાવણનું ઠાર બિંદુ તરીકે લઈએ તો ડેલ્ટા ટી એફ એ તફાવત છે. શુદ્ધ દ્રાવક અને દ્રાવણના ઠારણ બિંદુનો તફાવત. માની લો કે શુદ્ધ દ્રાવક તરીકે આપણે સામાન્ય રીતે પાણીનો ઉપયોગ કરવાના છે. માની લઈએ કે પાણીનું ઠારણ બિંદુ 273 કેલ્વિન છે. હવે તમે શુદ્ધ દ્રાવકમાં દ્રવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવશો તો શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટે. માની લો કે દ્રાવણનું ઠાર બિંદુ આપણે 272.15 કેલ્વિન લઈએ તો ઘટ્યું કેટલું તો કે 273.15 ઘટી નથી ગયું પણ આ બેનો તફાવત. તો શુદ્ધ દ્રાવક કે જેનું ઠારણ બિંદુ 273, દ્રાવણનું ઠારણ બિંદુ 272.15 તો તફાવત 0.85 કેલ્વિન 85 આ ઠારણ બિંદુમાં થતો ઘટાડો છે. આને ઠાર બિંદુ અવનયન કહેવાય. પણ મહત્ત્વ એ છે કે ભાઈ શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણના ઠારણ બિંદુમાં ઘટાડો. પણ આ ઘટાડો શું કરવા થયો? તો ઘટાડો થવાનું કારણ આગળ આપણે એક વાક્ય ભણતા હતા કે શુદ્ધ દ્રાવકમાં તમે દ્રવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવો અને શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે. કારણ કે આપણે ઠાર બિંદુની અહીંયા વ્યાખ્યા લખી કે શુદ્ધ દ્રાવક તરીકે પ્રવાહી પાણી હોય તો પાણીનું ઠારણ બિંદુ 273 કેલ્વિન હોય. 273. હવે શું થશે તો કે શુદ્ધ દ્રાવકમાં તમે દ્રવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવશો અને શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે. બાષ્પ દબાણ ઘટ્યું એટલે તાપમાન પણ નીચું આવે. તાપમાન નીચું આવે એટલે ફરી બે પદાર્થની અવસ્થા માટે બાષ્પ દબાણ વચ્ચેનું સંતુલન એટલે બાષ્પ દબાણ ઘટ્યું, બાષ્પ દબાણ વચ્ચેનું સંતુલન નીચું આવ્યું એટલે ઠારણ બિંદુ એટલે તાપમાનમાં પણ શું થશે? ઘટાડો થશે. એનો મતલબ કે અહીંયા ઠાર બિંદુ ઘટ્યું એના માટે પણ જવાબદાર શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે. બાષ્પ દબાણ ઘટે એટલે ઠારણ બિંદુમાં પણ ઘટાડો થાય. વળી આપણે હવે સાબિત કરવાનું છે કે ઠાર બિંદુ અવનયન એ પણ દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના સંખ્યા કણો ઉપર આધાર રાખે. દ્રવ્યના સંખ્યા કણો, દ્રવ્યનો સ્વભાવ નહીં, દ્રવ્યના સંખ્યા કણો એટલે દ્રવ્યનો જથ્થો કે જે દ્રાવણની સાંદ્રતા નક્કી કરે. એટલે ઠારણ બિંદુ અવનયન પણ દ્રાવણની સાંદ્રતા ઉપર આધારિત હોય. એટલે ઠાર બિંદુ અવનયનને પણ સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય એવું આપણે સાબિત કરવાનું છે. તેના માટે ફરી એકવાર આપણે ઠાર બિંદુ અવનયન અચળાંક કે એફનો ઉપયોગ કરવાનો છે. આગળ આપણે ભણ્યા હતા એ ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કે બી હતો, હવે કે એફ છે. તો આગળ આપણે વ્યાખ્યા લખી હતી એ જ વ્યાખ્યા ફરી એકવાર
કે 1 કિલોગ્રામ દ્રાવકમાં જુદા જુદા અબાષ્પશીલ ઘન દ્રવ્ય 1 ગ્રામ મોલ એટલે આણવીય દળ કે 1 કિલોગ્રામ દ્રાવક 1 કિલોગ્રામ દ્રાવકમાં તમે જુદા જુદા દ્રવ્ય જુદા જુદા અબાષ્પશીલ ઘન દ્રવ્યના આણવીય દળ જેટલો અને અણુભાર જેટલો જથ્થો અને અણુભાર જેટલા જથ્થાને 1 મોલ કહેવાય. એટલે 1 મોલ જેટલો જથ્થો ઉમેરો એટલે શું થાય તો કે આગળ આપણે પહેલાં સમજી લે કે મોલાલિટી સ્મોલ m જેનો એકમ હતો મોલ પ્રતિ કિલોગ્રામ. તો મિત્રો મહત્ત્વનું છે, તમે દરેક દ્રવ્યના આણવીય દળ અને અણુભાર જેટલો જથ્થો અને અણુભાર જેટલા જથ્થાને 1 મોલ કહેવાય. એટલે તમે દરેક વખતે દ્રવ્યના 1 મોલ જેટલો જથ્થો ઓગાળ્યો અને દ્રાવક જેનું વજન કેટલું લીધું 1 કિલોગ્રામ. તો મોલાલિટી કેટલી 1. એનો મતલબ કે અહીંયા સુધીની આપણે જે વ્યાખ્યા લખી એ 1 મોલલ દ્રાવણની છે. તમે જુદા જુદા ગમે એટલા દ્રાવણ બનાવો પણ જો દરેક દ્રાવણમાં દ્રવ્યના 1 મોલ જેટલો જથ્થો ઓગાળ્યો એટલે બનતા દરેક દ્રાવણની સાંદ્રતા 1 મોલલ હોય. એને કારણે દરેકના થાર બિંદુમાં થતો ઘટાડો પણ કેવો રહે એક સમાન રહે. તો થાર બિંદુમાં એ ઘટાડાને જ દ્રાવણનો મોલલ અવનયન અચળાંક કહેવાય KF. તો આ વાક્યને આપણે સાબિત કરવાનું છે. દાખલા તરીકે આપણે લાસ્ટ ટાઈમ એવું ઉદાહરણ બન્યા કે 1 કિલોગ્રામ દ્રાવકમાં તમે 342 ગ્રામ સુક્રોઝ એટલે ખાંડ 1 કિલોગ્રામ દ્રાવકમાં તમે 342 ગ્રામ સુક્રોઝ એટલે ખાંડ દ્રાવ્ય કરો એટલે તમે સુક્રોઝના આણવીય દળ જેટલો જથ્થો લીધો. આણવીય દળ જેટલા જથ્થાને 1 મોલ કહેવાય. તો દ્રવ્યનો 1 મોલ જથ્થો, દ્રાવકનું વજન 1 કિલોગ્રામ એટલે સાંદ્રતા 1 મોલલ એટલે દ્રાવણની સાંદ્રતા 1 મોલલ થાય. એવી રીતે 1 કિલોગ્રામ દ્રાવકમાં તમે 60 ગ્રામ યુરિયા એટલે આપણે એવા ઉદાહરણ લખીએ છીએ સુક્રોઝ, યુરિયા, ગ્લુકોઝ. કારણ કે આગળ આપણે ઉલ્લેખ કર્યો કે આપણે જે અત્યારે ભણીએ છીએ સંખ્યાત્મક ગુણધર્મ એ વિદ્યુત અવિભાજ્ય માટે છે.
એટલે એવા પદાર્થ કે જેને તમે પાણીમાં ઓગાળો તો એમાંથી આયનો ઉત્પન્ન થવાની પ્રક્રિયા થતી નથી, એટલે કે જેનું વિદ્યુત વડે વિભાજન કરી શકાતું નથી, એવા પદાર્થને વિદ્યુત અવિભાજ્ય કહેવાય. અને ઉદાહરણ જેના હતા સુક્રોઝ, ગ્લુકોઝ, યુરિયા, આ બધા વિદ્યુત અવિભાજ્ય છે. અહીંયા પણ શું થશે તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં તમે 60 ગ્રામ યુરિયા એટલે એના અણુભાર જેટલો જથ્થો, અને અણુભાર જેટલા જથ્થાને 1 મોલ કહેવાય. પરિણામે સાંદ્રતા કેટલી રહેવાની? 1 મોલ. એવી રીતે 1 કિલોગ્રામ દ્રાવકમાં તમે 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળી અને દ્રાવણ બનાવ્યું. ફરી ગ્લુકોઝનું આણવીય દળ 180 ગ્રામ, એટલે એના અણુભાર જેટલો જથ્થો, અને અણુભાર જેટલા જથ્થાને 1 મોલ કહેવાય. એટલે જે બન્યું એને 1 મોલ. જો જુદા જુદા 3 દ્રાવણ છે, ત્રણેય દ્રાવણમાં તમે દ્રવ્યનો જથ્થો અલગ અલગ છે ગ્રામમાં. 342 ગ્રામ, 60 ગ્રામ, 180 ગ્રામ, ભલે જથ્થો ગ્રામમાં અલગ અલગ છે, પણ દરેક વખતે તમે દ્રવ્યના અણુભાર આણવીય દળ જેટલો જથ્થો ઓગાળ્યો, અને આણવીય દળ જેટલા જથ્થાને જ 1 મોલ કહેવાય. એટલે દરેક વખતે દ્રાવણની સાંદ્રતા કેવી રહી? સરખી એટલે કેટલી? તો કે 1 મોલ. એને કારણે શું થયું? તો કે દરેક દ્રાવણની સાંદ્રતા સરખી છે, એટલે દરેક દ્રાવણના ઠારણ બિંદુમાં થતો ઘટાડો પણ એક સમાન છે. આનો અર્થ એ થયો કે ઠારણ બિંદુમાં થતો ઘટાડો અને ડેલ્ટા TF એ સાંદ્રતા એટલે મોલાલિટીના સમપ્રમાણમાં છે, અને સપ્રમાણ અચળાંક તરીકે અહીંયા KF હોય, જેને મોલલ અવનયન અચળાંક કહેવાય. હવે જો દ્રાવણ 1 મોલલ હોય, એટલે આપણે લખ્યું 1 મોલલ, તો એમનું મૂલ્ય કેટલું થયું? 1. મોલાલિટી 1 થઈ ને, તો 1 અહીંયા રાખી દઉં એટલે શું થઈ ગયું? તો કે ડેલ્ટા TFનું મૂલ્ય જ KFના મૂલ્યને બરાબર થયું. એનો મતલબ કે આ વાક્ય આવી ગયું કે ઠારણ બિંદુમાં થતા ઘટાડાને જ દ્રાવણનો મોલલ અવનયન અચળાંક કહેવાય. તો મિત્રો અહીંયા સાબિત થઈ ગયું કે ઠારણ બિંદુમાં થતો ઘટાડો એ સીધો દ્રાવણની સાંદ્રતા એટલે દ્રવ્યના કણો ઉપર આધારિત છે, સંખ્યા કણો. એટલે ઠારણ બિંદુમાં થતા ઘટાડાને પણ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. અને આ સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી અને પ્રાયોગિક રીતે દ્રવ્યનું આણવીય દળ એટલે અણુભાર નક્કી કરી શકાય. તો ફરી એકવાર આ સમીકરણ આપણે યાદ રાખશું કે ઠારણ બિંદુમાં થતો ઘટાડો એ મોલાલિટીના સમપ્રમાણમાં. હજી એક સ્ટેપ આગળ આપણે લખવું હોય તો KFને સૂત્રનો કરતા બનાવી દઈએ તો ડેલ્ટા TFના છેદમાં M. એનો મતલબ કે ઠારણ બિંદુ અવનયન અચળાંક KF એ બીજું કંઈ નથી, એ ઠારણ બિંદુમાં થતો ઘટાડો અને મોલાલિટીનો ગુણોત્તર છે. વળી આપણે KFનો એકમ અને પરિમાણ નક્કી કરવું હોય તો એક સ્ટેપ આગળ લખીએ. આ તો તાપમાનનો તફાવત છે એટલે એને કેલ્વિનમાં દર્શાવાય, અને મોલાલિટીનો એકમ હતો મોલ પ્રતિ કિલોગ્રામ, તો છેદનો છેદ ઉલટા છે એટલે કેલ્વિન, છેદનો છેદ ઉલટા એટલે કિલોગ્રામ પ્રતિ મોલ. તો KF અને આગળ આપણે ભણ્યા હતા KB, બંનેનો એકમ સરખો હોય. હજી એક સ્ટેપ, કારણ કે આપણે એવું કીધું
કે ઠાર બિંદુ અવનયનનો ઉપયોગ કરી, એટલે સંખ્યાત્મક ગુણધર્મ છે એનો ઉપયોગ કરી અને પ્રાયોગિક રીતે દ્રવ્યનું આણવીય દળ નક્કી કરી શકાય. તો મોલાલિટી એટલે આગળ આપણે સૂત્ર ભણ્યા હતા કે 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનું આણવીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. આ સમીકરણ છે આપણી પાસે કે ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ મોલાલિટી. તો મોલાલિટીની કિંમત મૂકી દઈએ તો કે એફ મોલાલિટી એટલે 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનું આણવીય દળ ગુણ્યા દ્રાવક. તો આવી ગયું દ્રવ્યનું આણવીય દળ. એને સૂત્રનો કરતા બનાવી દે તો ઉપર કે એફ ગુણ્યા 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ભાગ્યા ઠારના બિંદુમાં ઘટાડો ગુણ્યા દ્રાવકનું વજન. આ અણુભાર નક્કી કરવાની ત્રીજી પદ્ધતિ આવી કે જો કેફ તો ઓલરેડી અચળાંક છે, એ મૂલ્ય તો આપી દીધું હોય, તમે દ્રવ્ય અને દ્રાવકનું વજન જાણતા હોય અને જો તમને ઠારના બિંદુ અવનયન એટલે ઘટાડો આપી દીધો હોય તો પ્રાયોગિક રીતે દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યનું આણવીય દળ એટલે અણુભાર નક્કી કરી શકાય. તો આ ત્રીજો ગુણધર્મ થયો ઠાર બિંદુ અવનયન. તો આગળ આપણે ભણ્યા હતા ઉત્કલન બિંદુ અવનયન, અને અહીંયા ઠારણ બિંદુ અવનયન. તો આગળ આપણે ભણ્યા હતા કે બી અને કે એફ બંને અચળાંકો છે કે જે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે. તો જુદા જુદા દ્રાવક માટે તમારે કેફનું મૂલ્ય નક્કી કરવું હોય તો ટેક્સ્ટ બુકમાં એના માટે આવું સૂત્ર આપ્યું. આર એટલે વાયુ અચળાંક, દ્રાવકનું આણવીય દળ, દ્રાવકનું ઠારણ બિંદુ ભાગ્યા 1000 ગુણ્યા ફ્યુઝન એટલે આણવીય એટલે ગલન એન્થાલ્પી. જો તમને ગલન એન્થાલ્પી આપી દીધો હોય તો એનો ઉપયોગ કરી અને કે એફ એવી રીતે કે બી બંનેના સૂત્ર સરખા હોય, પણ અહીંયા ઠારણ બિંદુ એવી રીતે અહીંયા ઉત્કલન બિંદુ હોય. એવી રીતે અહીંયા ઘન પદાર્થ, અહીંયા પ્રવાહી એટલે એની બાષ્પાયન ઉષ્મા. ટેક્સ્ટ બુકમાં છેલ્લે આવા બે સમીકરણ આપી દીધા જેનો ઉપયોગ કરી અને તમે કે એફ અને કે બીના પ્રવાહી માટે મૂલ્ય નક્કી કરી શકો. એટલે તમને ખબર પડશે કે કે એફ અને કે બીના મૂલ્ય એ દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે. તો આટલું ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુમાં આપણે કરવાનું. અને હવે મિત્રો છેલ્લો સંખ્યાત્મક ગુણધર્મ છે અભિસરણ દબાણ. તો પહેલાં અભિસરણ દબાણ તો આપણે પછી ભણશું. પહેલાં આપણે શરૂ કરીશું અભિસરણ. બી ગ્રુપવાળા હોય તો એના માટે સરળ હોય, કારણ કે જેને આપણે અહીંયા અભિસરણ બોલીએ છીએ બાયોલોજીની અંદર એને આશ્રુતિ બોલાય. તો સામાન્ય ઉદાહરણો છે જેનો આપણે વ્યવહારિક રીતે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે અત્યારે અથાણાં બનાવવાની સિઝન હોય તો આપણે અથાણાં બનાવતા હોય તો આપણે શું કરીએ કે કાચી કેરી હોય, કેરી એને આપણે મીઠાના પાણીમાં, મીઠું એટલે ક્ષાર કહેવાય, ક્ષારનું પાણી એટલે બ્રાઇન વોટર
કાચી કેરી હોય એને તમે કાપી અને મીઠાના પાણીમાં રાખી દો એટલે શું થાય? તો કે કેરી સંકોચાય. એવી રીતે કરમાયેલું ફૂલ હોય, કરમાયેલા ફૂલને તમે શુદ્ધ પાણીમાં રાખી દો એટલે ફરી એ જીવંત બને. એવી રીતે પ્લાઝમા, લોહી, રક્તકણો એને ક્ષારયુક્ત પાણીમાં રાખો એટલે સંકોચાય. તો કુદરતમાં મળતી આવી ઘણી બધી ઘટનાઓ છે. તો આવું થવાનું કારણ શું? તો કે આવું થવાનું કારણ છે કે કુદરતી રીતે જ એની અંદર એક પડદો હોય, પટલ, કુદરતી પટલ. દાખલા તરીકે ભૂંડ હોય ને તો એની મૂત્રાશયની કોથળી એક કુદરતી પટલ હોય કે જે માત્ર દ્રાવકના અણુઓને જ પસાર થવા દે, દ્રાવક, પણ દ્રવ્યના અણુઓને પસાર થવાના જ. કેમેસ્ટ્રીમાં આપણે જે ભણવાના છે એની અંદર સેલોફોન, પાર્ચમેન્ટ પેપર એ આ પ્રકારના પડદા તરીકે કાર્ય કરે. એક સળંગ સીટ હોય, ફિલ્મ જેવી જ દેખાય, પણ એ અતિ સૂક્ષ્મ, એની અંદર છિદ્ર હોય, છિદ્રાળ, કે જે માત્ર દ્રાવકના અણુઓને પસાર થવા, દ્રવ્યના અણુઓને પસાર થવાના હતા. એટલે જે પડદો માત્ર દ્રાવકના અણુઓને જ પસાર થવા દે પણ દ્રવ્યના અણુઓને પસાર થવા ના દે એને અર્ધ પારગમ્ય પડદો કહેવાય. બાયોલોજીની ભાષામાં તમે એવું બોલતા હશો, પસંદગીનું પટલ. એવી રીતે અહીંયા અર્ધ પારગમ્ય પડદો હોય કે જે માત્ર દ્રાવકના અણુઓને પસાર થવા દે પણ દ્રવ્યના અણુઓને પસાર થવા ના દે. તો આને આધારે પહેલાં આપણે ભણવાના છે અભિસરણ, આશ્રુતિ, કેમેસ્ટ્રી. તો એક આકૃતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિડલમાં વચ્ચે એ અર્ધ પારગમ્ય પડદો છે અને બંને બાજુ, એક બાજુ આપણે મંદ અથવા સાંદ્ર દ્રાવણ ભરી દે. દ્રાવણ ગમે તે લઈ શકાય. માની લો કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, CuSO4. બીજી બાજુ માની લો કે આપણે શુદ્ધ દ્રાવકનો ઉપયોગ કર્યો, શુદ્ધ દ્રાવક, અથવા તમે મંદ દ્રાવણ પણ લઈ શકો. તો આ સાંદ્ર દ્રાવણ. તો પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છે અભિસરણ. અભિસરણ કોને કહેવાય? પહેલાં આપણે અભિસરણ આવડે પછી અભિસરણ દબાણ કરી શકાય. તો અભિસરણને સામાન્ય રીતે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવે. જો ને મંદ દ્રાવણ છે, આ સાંદ્ર દ્રાવણ છે. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણોને તમે અર્ધ પારગમ્ય પડદાની મદદથી એકબીજાના સંપર્કમાં રાખો તો હંમેશા ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકના અણુઓનો સ્વયંભૂ એટલે આપમેળે પ્રવાહની શરૂઆત થાય. એટલે એ શરૂઆત એ દ્રાવકમાંથી
દ્રાવણ તરફ અથવા તો મંદ દ્રાવણમાંથી દ્રાવણ તરફ દ્રાવકના અણુ, માત્ર દ્રાવક શું કરવા, તો કે વચ્ચે અર્ધ પારગમ્ય પડદો છે કે જે માત્ર દ્રાવકના અણુઓને જે પસાર થવા દે, દ્રવ્યના અણુઓને પસાર થવાના દે. એટલે શું થશે, તો કે શરૂઆતમાં તમે જે પાત્ર લીધું એની અંદર એક સાંદ્ર દ્રાવણ છે અને બીજી બાજુ મંદ અથવા તો શુદ્ધ દ્રાવણ. શરૂઆતમાં બંનેની સપાટી સરખી હોય, બંને વચ્ચે અર્ધ પારગમ્ય પડદો છે. અમુક સમય સુધી તમે રાખી મૂકો અને અમુક સમય પછી તમે એનું અવલોકન કરશો તો આ મંદ દ્રાવણ અથવા તો શુદ્ધ દ્રાવણ, મંદ દ્રાવણ અથવા શુદ્ધ દ્રાવક છે એની સપાટી ઘટશે અને સાંદ્ર દ્રાવણ છે એની સપાટી તમને આવી રીતે વધેલી મળશે. આ ઘટ્યું પેલું વૈધું અને હંમેશા મંદ દ્રાવણ અથવા તો શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવકના અણુઓનો સ્વયંભૂ પ્રવાહની શરૂઆત સાંદ્ર દ્રાવણ તરફ. આ ઘટનાને અભિસરણ કહેવાય. આ અભિસરણ થયું. તો આપણે હમણાં ઉદાહરણ બોલતા હતા અભિસરણના હતા. કુદરતની અંદર પણ ઘણી બધી ઘટનાઓ અભિસરણને કારણે. આપણો ટોપિક છે અભિસરણ દબાણ. હવે અભિસરણ દબાણ કોને કહેવાય? તો અભિસરણની આપણે વ્યાખ્યા બોલ્યા કે મંદ અથવા સાંદ્ર દ્રાવણ, બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણને તમે અર્ધ પારગમ્ય પડદાની મદદથી એકબીજાના સંપર્કમાં રાખો એટલે હંમેશા ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકના અણુઓનો સ્વયંભૂ આપમેળે પ્રવાહની શરૂઆત થાય. આ ઘટનાને અભિસરણ કહેવાય. હવે બહારથી તમે અહીંયા વધારાનું દબાણ લાગુ કરો. વધારાનું ટેક્સ્ટબુક તમે જોશો એટલે ટેક્સ્ટબુકની અંદર તમને એક આકૃતિ આપી, બે અલગ અલગ પાત્ર કે જેની અંદર મંદ અને સાંદ્ર દ્રાવણ છે, વચ્ચે અર્ધ પારગમ્ય પડદાથી બંને પાત્રને જોડેલા છે. હવે બંને પાત્રને તમે અર્ધ પારગમ્ય પડદાની મદદથી જોડી દો એટલે શું થશે, તો કે મંદ દ્રાવણમાંથી દ્રાવકના અણુઓનો સ્વયંભૂ પ્રવાહ સાંદ્ર દ્રાવણ તરફ. આ ઘટનાને અભિસરણ કહેવાય. ક્યાં સુધી આવું થશે, તો કે બંને પાત્રમાં દ્રાવણની સાંદ્રતા સમાન થશે ત્યાં સુધી. આ ઘટનાને અભિસરણ કહેવાય. હવે બહારથી તમે વધારાનું દબાણ લાગુ કરો, વધારાનું પ્રેશર, કે જે દબાણ પેલા દ્રાવકના અણુઓનો પ્રવાહ અટકે એટલે કે અભિસરણ અટકાવી શકાય એ દબાણને એનું અભિસરણ દબાણ કહેવાય. ફરી એકવાર અભિસરણની વ્યાખ્યા તો આપણે બોલ્યા જ. હવે બહારથી તમારે વધારાનું પ્રેશર દબાણ ઉત્પન્ન કરવાનું કે જે દબાણ મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ જતા દ્રાવકના અણુઓનો પ્રવાહ અટકાવે એટલે કે અભિસરણ અટકાવે એ દબાણને એ દ્રાવણનું અભિસરણ દબાણ કહેવાય. તો આ અભિસરણ દબાણ થયું. પણ આ અભિસરણ દબાણ તો કોના માટે થયું? બાયોલોજી, જીવ વિજ્ઞાનમાં આવું તમે ભણશો. કેમેસ્ટ્રીમાં આ પ્રકારનું અભિસરણ દબાણનો આપણે ઉપયોગ કરવાના નથી. કેમ કે આપણે અહીંયા ભણીએ છીએ માત્ર એક દ્રાવણ. આપણે તો અહીંયા બે દ્રાવણોને એકબીજાના સંપર્કમાં લેવાનો કોઈ પ્રશ્ન નથી. આપણે ભણીએ છીએ ખાલી દ્વિઅંગી દ્રાવણ. તો એના માટે અભિસરણ દબાણ કેવી રીતે વ્યાખ્યાયિત કરવું, તો એના માટે આવતા વખતે આપણે અભિસરણ દબાણ અને એના નિયમોથી શરૂ કરીશું. અત્યારે ખાલી અભિસરણ અને અભિસરણ દબાણ આટલું કરીએ. આઈ હોપ કે તમે સારી તૈયારી કરતા હશો.
તૈયારીમાં થોડો વધારે ટાઈમ આપતા હશો, કારણ કે અત્યારે આપણે બધા જ ઘરમાં છીએ, કોઈ કામ નથી અત્યારે, તો અત્યારે માત્ર ભણવાનું કામ છે. તો થોડો વધારે સમય આપણે ભણવામાં ગાળીએ, થોડો વધારે ટાઈમ ભણવાની અંદર આપશું તો શું થશે, તો કે આગળ જતાં આપણને ફાયદો થશે. અત્યારે જેટલું પણ આપણે ભણીએ એટલું તૈયાર થતું રહે, એનું રિવિઝન થતું રહે, એટલે પાછળથી આપણે વધારે કષ્ટ ન થાય. તો ઘરમાં રહીએ અને સુરક્ષિત રહે. જય સ્વામિનારાયણ.